ગાઈસ બધું રેડી થઈ ગયું છે અને અત્યારે વાગી ગયા છે લગભગ સાડાની 3:45 થઈ ગયા છે. તો ચાલો હવે આપણે નીકળવી મામાના ઘરે. અને એની પહેલાં ગાડીમાં ચાર્જિંગ થઈ ગયું છે. બહુ જ ગરમ છે અને હજી ચાર્જિંગ થયું તો નથી. ઓકે, તો કાંઈ વાંધો નહીં, થોડું ઘણું તો થઈ ગયું છે. મીન્સ આપણે મામાના ઘરેથી ઘરે તો આવી એકવી આટલું ચાર્જિંગ તો થઈ ગયું છે. તો ચાલો હવે આપણે નીકળવું અને રસ્તામાં તમને બ્લોગમાં નાખી દઈશ ક્લિક. ઓકે. ઘરને બહારનો વ્યૂ કંઈક આવો છે. આ છે મહાદેવનું મંદિર અને બાકી તો કાંઈ નથી. ઓકે, અને આ છે આપણું ઘર. ઓકે, અને અહીંયા બધું ફોટો શૂટિંગ હાલે છે. ઓકે, હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ ઘરે. કોક એમ કે આ બીજો વ્લોગ શરૂ થઈ ગયો કે હું, પણ નહીં, એવું નથી ગાઈસ. કારણ કે મારે ઘરે આવવું હતું એટલે મને મામાના ઘર કંટાળો આવતો ટૂંકમાં, એટલે હું મારા ઘરે બેહ્યો છું. અત્યારે હું ટીવી એ માટે જોઉં છું કારણ કે હજી મારે હું આ ભેળ લાવ્યો છું એ ખાવાની છે અને મંચુરિયન છે. તો એ ખાતા ખાતા આપણે ટીવી જોઈ લેવી. બાકી આ ગરબાનો બહુ અવાજ આવતો હશે તમને, કાંઈ વાંધો નહીં. અને અત્યારે તો હું હવે જમી લઉં છું. બાકી હવે આપણે જવાનું છે 11 વાગે સીધું મામાના ઘરે. એ હું માટે તો તમને ના જઈને જ કહું. ઓકે, લાકડા પોગી ગયા છે અને હવે આવો રોડ
બાકી કઈ આ છે પીલ ગાર્ડન, તો અત્યારે તો મને લાગતું નથી હોઈ શકે છે. ઓકે ઓકે, તો હોઈ શકે છે. બાકી તો હવે મળવી આગળ જઈને ધીરે આગળ ઓલી એકદમ બ્રેક નહીં લાગે. ઓકે તો ગાઈસ આ છે પીલ ગાર્ડન અને અહીંથી અમારે જવાનું છે જમણી બાજુ. આવી ગયો જસનાથ ચોક, જસોનાથ ચોક આવી ગયો. બાકી અહીંયા બહુ બધું શરૂ જ છે એટલે આપણે ભૂલી ગયા છીએ ઘરે. ગઈસ મેં તમને બતાવ્યું હતું એ મહાદેવનું મંદિર આ રહ્યું. ઓકે તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ઘરે અને આપણે કિલોમીટર હાઈલા અમે 15 કિલોમીટર ગાડી હકાલીને આવી ગયા છીએ અને બાકી જેટલી ગાડી પડી એ આપણી જ છે. ઓકે તો આ વ્લોગને અત્યારે અહીંયા પોઝ કરીશું, બાકી આગળ હું તમને દેખાડું. ઓકે તો ગાઈઝ આ વ્લોગને આપણે અહીં પર એન્ડ કરવી છે. બાકીનો નવો વ્લોગ જોવા માટે, નવો વ્લોગ નહીં પણ આનો પાર્ટ 2 જોવા માટે અમારી ચેનલમાં નવો વિડીયો આવી ગયો હશે કે પછી નેક્સ્ટ વ્લોગ આવવાનો હશે, જેની અંદર અમે જવાના છીએ ખોડિયાર મંદિર અને રાતે જવાના છીએ ખોડિયાર મંદિર. અને અત્યારના લગભગ ટાઈમ થયો છે તો દેખાડું તો લગભગ 2 વાગી ગયા છે અને અત્યારે મેં નીકળ્યું છું ખોડિયાર મંદિર જવા માટે, કારણ કે મારી બહેનોને જાગરણ છે તેને કમ્પ્લીટ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ ખોડિયાર મંદિર. તો પાર્ટ 2 જોવા માટે રેડી રહેજો, કારણ કે પાર્ટ 2 આવવાનો જ છે અને આ બ્લોગ બહુ લાંબો થઈ જાય એ માટે મેં પાર્ટ 2 એનો બનાવ્યો છે. તો એ ચેનલમાં આવી ગયો છે બહાર, એમ બહુ કંઈ બોલ્યું. તો ચાલો હવે મળીએ પાર્ટ 2માં. અને હા, આ વ્લોગ અહીં પર એન્ડ થવાનો છે. તો આ વિડીયોને લાઇક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે બાય.